સવાલ હતો. પહેલો સવાલ શું કહી રહ્યો છે કે પહેલો સવાલ કહી રહ્યો છે કે ભાઈ તાજેતરમાં ઓપરેશન શસ્ત્ર કોણે સ્ટાર્ટ કર્યું? ભાઈ ઓપરેશન શસ્ત્ર દિલ્હી પોલીસે સ્ટાર્ટ કર્યું. કેમ સ્ટાર્ટ કર્યું? તો દિલ્હીમાં જે યુવાનો છે જે ગન કલ્ચર માન કે સોશિયલ મીડિયા પર ગન સાથેના જે ફોટો મૂકી રહ્યા છે તો એનાથી એ પ્રકારની ભ્રાંતિ છે. આવનારા સમયમાં હાલમાં જો વાત કરી ગન લઈને ઉભા રહ્યા છે, આવનારા સમયમાં ભાઈ આ પ્રકાર જે ગન એક જો વાત કરીએ એક સામાન્ય ઉદાહરણ બની જશે. જ્યારે યુવાઓના હાથમાં ગન હશે ક્રાઇમ વધવાના ચાન્સીસ વધી જશે. તો એવા કિસ્સામાં આ ગન કલ્ચરને રોકવા માટે ઓપરેશન શસ્ત્ર સ્ટાર્ટ કર્યું છે દિલ્હી પોલીસે. અચ્છા, ઓપરેશન શસ્ત્ર દિલ્હી પોલીસે સ્ટાર્ટ કર્યું છે તો મેં કીધું જે રીતના કે હા ભાઈ સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટો વિડીયો મૂકી દહેશત ફેલાવતા યુવા સામે કાર્યવાહી કરવી અને ગન કલ્ચર રોકવું. હવે દેખો ભાઈ ઓપરેશન થી ચર્ચા છે તો વર્તમાનમાં જેટલા બી ઓપરેશન્સ છે એ તમામ તમને ખબર હોવા જોઈએ. સૌથી પહેલા તમને ખબર હોવું જોઈએ ઓપરેશન સ્વદેશ. ઓપરેશન સ્વદેશ યાદ કરશો બી સેના માટે ચર્ચિત હતું તો બી ઈરાનમાંથી ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે. ઈરાનના લોકો જયારે અંદર લડી રહ્યા હતા, ઈરાનના લોકો અને સરકાર, તો એવા કિસ્સામાં ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન સ્વદેશ ચલાવવામાં આવ્યું. યાદ કરો ઓપરેશન સાગરબંધુ વર્તમાનમાં ચર્ચામાં હતું. કેમ ભાઈ? તો ઓપરેશન સાગરબંધુ યાદ કરશો ભાઈ શ્રીલંકામાં દિત્વે નામનો સાયક્લોન ત્રાટક્યો હતો. ઠીક છે ને, જેનું નામકરણ યમને કર્યું હતું. શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે ઓપરેશન સાગરબંધુ ચલાવ્યું. અચ્છા ઠીક છે. દેન યાદ કરશો એ રીતે ભારતે મ્યાનમારના ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે ઓપરેશન બર્મા ચલાવ્યું. તો યાદ કરી શકો. અચ્છા, પણ એ જ રીતે યાદ કરશો ઓપરેશન ગંગા યાદ કરશો. ઓપરેશન ગંગા ક્યાંથી? તો યાદ કરશો કે ભાઈ યુક્રેનમાંથી ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે. હા સર ઠીક છે. ઓપરેશન સિંદૂર યાદ કરશો તો ઓપરેશન સિંદૂર યાદ કરશો તો એ શેના સંદર્ભમાં હતું કે ભાઈ પીઓકેમાં જે પીઓકેના જે 9 આતંકવાદી ઠેકાણાને ડેસ્ટ્રોય કરવા માટે ઓપરેશન સિંદૂરની વાત હતી. અચ્છા, ઓપરેશન સિંધુ યાદ કરશો તો ઈરાનમાંથી ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે. ઠીક છે ને, ઓપરેશન સિંધુ કે જયારે ઈરાન ઇઝરાયલ લડી રહ્યા હતા તો એ સમયમાં યાદ કરશો બી ઓપરેશન સિંધુની કહાની હતી. અચ્છા ઠીક છે. ઓપરેશન રાહત યાદ કરશો બી એ ક્યાંથી હતું? એ તમારા માટે સવાલ છે. હવે એના સિવાય જો બીજી ચર્ચા કરીએ શું યાદ કરશો? દેખો તો ઓપરેશન સંસ્કાર. ઠીક છે ને, ઓપરેશન સંસ્કાર દિલ્હી પોલીસ, ઓપરેશન સંસ્કાર રાજસ્થાન પોલીસ. ભાઈ આમને શું કીધું ખબર છે કે ભાઈ બાઇક વિરુદ્ધ કે ભાઈ જે બાઇક ના માધ્યમથી જે ગુંડાગીરી કરી રહ્યા હતા લોકો, તો બાઇકર્સને રોકવા માટે ઓપરેશન સંસ્કાર ચલાવવામાં આવ્યું. ઓપરેશન સાગરબંધુ શ્રીલંકા દિત્વા નામના વાવાઝોડા સમયે મદદ કરવા માટે. ઓપરેશન સિંધુ ઈરાન ઇઝરાયલ સંઘર્ષ દરમિયાન ભારતીયોને બચાવવા માટે. ઓપરેશન બર્મા મ્યાનમારમાં ભૂકંપ રાહત કરવા માટે ભારત દ્વારા. ઓપરેશન થંડર ઇન્ટરપોલ દ્વારા પ્રાણી તસ્કરી રોકવા માટે. દેન જો વાત કરીએ ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક અમેરિકાએ આઈએસઆઈએસ વિરુદ્ધ ચલાવ્યું. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ જે વર્તમાનમાં યાદ કરશો જે રાષ્ટ્રપતિ માદુરો સાહેબની ધરપકડ કરી હતી તો વેનેઝુએલામાં ચલાવ્યું હતું અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા. ઓપરેશન પ્રહાર પંજાબ પોલીસે ગેંગસ્ટર મુક્ત રાજ્ય બનાવવા માટે. અને ઓપરેશન મેગાપુર રાઈટ આ ઝારખંડમાં ચલાવવામાં આવ્યું નક્સલ વિરોધી. તો બી આ ધ્યાનમાં રાખી લેજો. વર્તમાનમાં જે બી કોઈ ઓપરેશન છે આનો ફોટો લેવો તો લઈ શકો છો. ચલો.